હેલો, આપણો આજનો ટોપિક છે બંધારણમાં લોકસભા વિશે. તો આપણે આજે જોઈશું લોકસભા શું છે, લોકસભાના અધ્યક્ષ કોને કહે છે, લોકસભાના ઉપાધ્યક્ષ કોને કહે છે, લોકસભાની અંદર કેટલી સભ્ય સંખ્યા હોય છે અને લોકસભામાં કેવી રીતે જવાય છે. ઓકે, તો આપણો જે આજનો ટોપિક છે એની અંદર આપણે એ સમજીશું કે લોકસભામાં કેવી રીતે જવાય છે. લોકસભામાં ચૂંટાઈને જવાય છે. જ્યારે જ્યારે તમારી આજુબાજુ ચૂંટણીઓ આવે છે ત્યારે તમારે એ સમજવાનું કે કોઈ તમને એમ કે વિધાનસભાની ચૂંટણી, તો એ છે વિધાનસભા સુધી લઈ જાય છે. આપણે ગુજરાતમાં ગાંધીનગર સુધી લઈ જાય છે, એમએલએ બનાવે છે. અને જો તમે સંસદ સભ્ય શબ્દ સાંભળ્યો હોય તો સંસદ સભ્ય છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એની જે ચૂંટણી આવે છે એ ચૂંટણી દ્વારા તમે ક્યાં એ વ્યક્તિ ક્યાં જાય છે તો ભારતમાં દિલ્હીમાં જઈને બેસે છે અને એ જ એવા લોકસભામાં જઈને બેસે છે અને એવા જે સંસદ સભ્યો હોય છે ભેગા મળે છે અને એની જે સભ્ય સંખ્યા હોય છે 543 હોય છે અને આ દેશની વ્યવસ્થાને એ ચલાવતા હોય છે. તો આપણે એ સમજવાનું છે કે આ લોકસભાનું કાર્ય શું છે, લોકસભામાં અધ્યક્ષ કોણ હોય છે, લોકસભામાં ઉપાધ્યક્ષ કોણ હોય છે. ચલો આપણે ઝડપથી સમજીએ લોકસભા એટલે શું. આર્ટિકલ્સ વિશે બી આપણે સમજીશું. આ જે લોકસભાનો જે ઉલ્લેખ છે એ ભારતના બંધારણના ભાગ 5 ની અંદર છે, સંઘની અંદર છે. અને બીજું એક છે કે તમારે યાદ રાખવાનું, તમને જો પ્રશ્ન પૂછાય કે સંસદ એટલે શું, તો યાદ રાખવાનું કે સંસદની અંદર 3 ભાગોનો ઉલ્લેખ છે. એક છે રાજ્યસભા, એક છે લોકસભા અને એક છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ એ સંસદનું શું છે, અંગ છે. શું છે? અંગ છે. સંસદ શબ્દ વપરાય ત્યારે આ 3 વસ્તુઓનો અંદર ઉલ્લેખ થતો હોય છે. તો આપણે સમજીએ ભારતીય બંધારણમાં લોકસભા, જેને આપણે નીચલું ગૃહ તરીકે ઓળખીએ છીએ, જેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ઓકે, તો ચલો આપણે સમજીએ લોકસભા વિશે. તો લોકસભાનો પરિચય કેળવીએ. તો લોકસભાનો પરિચયમાં આપણે જોઈએ કે લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે, જે હાલ મેં તમને કીધું. ઓકે, એ સમજીશું આપણે. ઉપલું ગૃહ શું અને નીચલું ગૃહ શું. જ્યાંથી વ્યક્તિઓ ચૂંટાઈને જતા હોય તે નીચલું ગૃહ હોય છે. તો આપણે જ્યારે કેન્દ્ર સરકારમાં વાત કરતા હોઈએ છીએ તો નીચલું ગૃહ અને ઉપલા ગૃહની વાતમાં રાજ્યસભા અને લોકસભા આવે. તો આપણે વાત કરીએ છીએ ભારતની. ઓકે, તો ભારતમાં એટલે કેન્દ્રમાં સંસદમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એવો શબ્દ પૂછાય સંસદમાં, તો આપણે યાદ રાખવાનું નીચલું ગૃહ કહે તો લખવાનું લોકસભા. એ જ રીતે ગુજરાતમાં કે વિધાનસભામાં કહે તો નીચલું ગૃહ કહે તો ત્યાં શું આવે, ત્યાં આવે વિધાનસભા આવે અને ઉપલું ગૃહ કહે તો વિધાન પરિષદ આવે. ચલો સમજીએ. લોકસભા એ ભારતની સંસદનું નીચલું ગૃહ છે. શબ્દ શું છે? ભારતની સંસદનું. ઓકે, કોઈ રાજ્યની નહીં, ભારતની સંસદનું નીચલું ગૃહ છે. નીચલું ગૃહ છે એટલે મેં કીધું જેમાં વોટિંગ દ્વારા સભ્યો ત્યાં જતા હોય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તેને હાઉસ ઓફ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, લોકોનું હાઉસ. ઓકે, કારણ કે લોકો જે ચૂંટતા હોય છે આખી, અને એમાંથી એક વ્યક્તિ જતો હોય છે જે લોકોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. તો તેના સભ્યો સીધા જ ભારતના નાગરિકો દ્વારા ગુપ્ત મતદાન પદ્ધતિ ચૂંટવામાં આવે છે. લોકશાહીમાં લોકસભા એ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરતું સૌથી શક્તિશાળી અંગ છે. આ ગૃહ દેશ માટે કાયદા ઘડવામાં અને સરકારની કામગીરી પર દેખરેખ રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે. ઓકે, ડન. તો આપણે એ સમજ્યા કે લોકસભા શું છે. તો લોકસભા એ નીચલું ગૃહ છે અને લોકો દ્વારા ચૂંટાઈને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ જાય છે એ લોકો વધી જાય છે એટલે એ એમને જવાબદાર છે. તો પ્રતિનિધિત્વ કરતું સૌથી શક્તિશાળી અંગ છે. કારણ કે સમજો આથી જ આખું કેન્દ્ર સરકાર ચાલતી હોય છે. કારણ કે આનું વિસર્જન થઈ જાય તો સરકાર પડી જાય છે. લોકસભાને અન્ય નામે કયા નામે ઓળખવામાં આવે છે? લોકસભાને હાઉસ ઓફ ધ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હાઉસ ઓફ ધ પીપલ્સ. લોકસભાના સભ્યોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? તો ચૂંટણી દ્વારા. કેવી રીતે? ચૂંટણી દ્વારા. અહીં લખજો સીધા જ ભારતના, પરોક્ષ નહીં, સીધા જ ભારતના. આપણે સીધા વોટ આપીએ છીએ ને મેમ્બર ઓફ પાર્લામેન્ટને, તો સીધા જ ચૂંટણી દ્વારા, જનતા દ્વારા એમને પસંદગી, ચૂંટણી એમને સિલેક્ટ એટલે કે મત આપવામાં આવે છે. મત દ્વારા જીતીને એ લોકો સંસદમાં જતા હોય છે. નેક્સ્ટ, લોકસભાની રચના અને લાયકાત. ભારતીય બંધારણ મુજબ લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 નક્કી કરવામાં આવી છે, પરંતુ હાલમાં તે 543 છે. લોકસભાના સભ્ય બનવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. આ મસ્ટ બી રેક્વાયર્ડ છે. પહેલા તો શું હોવો જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી એક અપડેટ છે, લેટેસ્ટ અપડેટ છે, આપણે અત્યાર સુધી સ્ટડી કરતા હતા 545 જે સભ્યોની વાત છે, એની અંદરથી 2 સભ્યો એંગ્લો ઇન્ડિયનની જે વાત હતી અત્યારે હવે રદ કરવામાં આવી છે. ઓકે, તો આ બી એક લેટેસ્ટ અપડેટ છે, આપણે યાદ રાખવાનું. બરોબર, 545 માંથી જે 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન જે લેતા હતા, આપણે નિમણૂક કરતા હતા, તો એ લોકોની હવે રદ કરી દેવામાં આવ્યું છે. બરોબર, એ હવે ગણતરીમાં લેવામાં આવશે નહીં એવું છે હાલ પૂરતું. અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. તો જો 2 પ્રશ્ન બને છે. લોકસભામાં તમારે ચૂંટણી લડવી હોય તો ઉંમર કેટલી જોઈએ? 25 વર્ષ જોઈએ. રાઈટ. અને એની સભ્ય સંખ્યા છે 543 છે. બરોબર, ઓકે. પરંતુ તેને સમય પહેલા પણ જુઓ કે લોકસભાનો સામાન્ય કાર્યકાળ કેટલો છે? 5 વર્ષ. આ બી તમારો ક્વેશ્ચન સિરીઝ છે, કેટલા વર્ષનું હોય છે? 5 વર્ષ. પરંતુ તેને સમય પહેલા પણ વિખેરી શકાય છે. દરેક સભ્ય ચોક્કસ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
દરેક સભ્ય છે ને એનું જેટલી જે વસ્તી હોય એ પ્રમાણે એનું મત વિસ્તાર નક્કી થાય છે. જ્યારે મત આપે છે ને બધી અલગ અલગમાં, રાષ્ટ્રપતિની આપે છે, ઉપરાષ્ટ્રપતિની આપે છે, ત્યારે છે ને કેવી રીતે ગણાતું હોય છે કે એ જે તે વિસ્તારની તે વિસ્તારની વસ્તી હોય એના આધારે એ સભ્યનું મૂલ્ય હોય છે, રાઈટ. એટલે ચોક્કસ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા નીચલા ગૃહમાં 25 વર્ષ હોય. કેટલી હોય? 25 વર્ષ. અને તમારે મુખ્યમંત્રી એટલે કે તમારે વિધાનસભાની એમએલએ ની ચૂંટણી લડવી હોય તો બી 25 વર્ષ. લોકસભાનો સામાન્ય કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ. જુઓ, એટલું યાદ રાખવાનું કે રાજ્યની અંદર ને કેન્દ્રની અંદર છે ને બંને ગૃહ સરખા ચાલતા હોય છે. રાજ્યનું નીચલું ગૃહ જો વિધાનસભા છે તો કેન્દ્રનું નીચલું ગૃહ લોકસભા છે. એમાં 25 વર્ષ, આમાં 25 વર્ષ, 5 વર્ષ 5 વર્ષ, બધું સેમ કમ્પેરિઝન થી ચાલતું હોય છે. નેક્સ્ટ, લોકસભાનો અધ્યક્ષ અને સ્પીકરની ભૂમિકા. એક સરસ ટોપિક છે જેની અંદર તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાતી હોય છે કે લોકસભાના સ્પીકર બનવા માટેની ચૂંટણી થાય છે ખરી? હા, તો થાય છે. ઓકે, એના વિશે આપણે સમજીશું. લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે સભ્ય પોતાનામાંથી એક વ્યક્તિની નિમણૂક કરે છે. ઓકે, તો લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરવા માટે સભ્ય પોતાનામાંથી એક અધ્યક્ષ સ્પીકરની ચૂંટણી કરે છે. તો યાદ રાખવાનું કે પોતાનામાંથી જે લોકો ચૂંટાઈને આવે છે એની અંદરથી જ એક વ્યક્તિની શું કરે છે? ચૂંટણી કરે છે. એટલે એવું નથી કે ડાયરેક્ટ કોઈ બેસી જાય છે, એની અંદરથી આપણે શું કરવામાં આવે છે? ચૂંટણી કરવામાં આવે છે. સમજાય છે વાત? અધ્યક્ષ ગૃહમાં શિસ્ત જાળવે છે, નક્કી કરે છે કે કયો ખરડો નાણાકીય ખરડો છે કે નહીં. તો બીજું એક યાદ રાખવાનું કે નાણાકીય ખરડો નક્કી કરવા માટે છે ને લોકસભાને પાવર છે, અને એની અંદર લોકસભાના અધ્યક્ષ કોણ હોય છે? સ્પીકર હોય છે, તેમને પાવર છે. જો કોઈ મુદ્દા પર મતો સમાન પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે, કાસ્ટિંગ વોટ આપી શકે છે. તેમની ભૂમિકા નિષ્પક્ષ અને બંધારણીય રીતે મહત્વની છે. જુઓ, કોઈક લખ્યું છે કાસ્ટિંગ વોટ, તો એવો કોઈ મુદ્દો હોય કે જેના પર સરખા મતો હોય, વિપક્ષ અને પક્ષના, બરોબર, અને હવે એમ થાય કે હવે કોને મત આપો, તો એ પોતાનો જે છેલ્લો મત આપે છે અધ્યક્ષ, એને કાસ્ટિંગ વોટ કહે છે, જે નિર્ણાયક મત કહેવાય છે. ઓકે, સમજાય છે વાત? તો એની આ બાબતમાં એક સત્તા છે કે સરખા મતો પડતા હોય ત્યારે કાસ્ટિંગ વોટ આપવાની સત્તા કોના જોડે છે? લોકસભાના અધ્યક્ષ જોડે છે, સ્પીકર જોડે છે. ઓકે, તો લોકસભાના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, લોકસભાના ચૂંટાયેલા સભ્યો. તો આમાં રાષ્ટ્રપતિના, આમાં લોકસભામાંથી જે લોકો બે બનીને એમાંથી ચૂંટાયેલા સભ્યો જ કોની? એક અધ્યક્ષની ચૂંટણી કરે છે. એટલે પ્રશ્ન પૂછાય કે અધ્યક્ષ નિમણૂક દ્વારા પોતાની સીટ પર બેસે છે કે ચૂંટણી દ્વારા? તો ચૂંટણી દ્વારા. જે લોકો ચૂંટાઈને જાય છે એ જ લોકોમાં અંદર ચૂંટણી થાય છે, એમાંથી એક વ્યક્તિને પસંદ કરીને શું બનાવવામાં આવે છે? લોકસભાના સ્પીકર બનાવવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? લોકસભાના ચૂંટાયેલા સભ્યો. કોઈ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે નક્કી કરવા કોની સાથે સત્તા છે? લોકસભાના અધ્યક્ષ જોડે સત્તા છે. કોના જોડે છે? લોકસભાના અધ્યક્ષ જોડે છે. લોકસભામાં જ નાણાકીય ખરડો પસાર થાય ને એટલા માટે. લોકસભાની સત્તાઓને કાર્યો. લોકસભાની પાસે કાયદાકીય અને નાણાકીય બાબતોમાં, બંનેમાં કાયદાકીય અને નાણાકીય બાબતોમાં વ્યાપક સત્તાઓ છે. કોઈ પણ નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થાય છે. આ તમારો ક્વેશ્ચન સિરીઝ. લોકસભામાં જ નાણાકીય ખરડો રજૂ થાય છે, જે તેની આર્થિક સ્વરૂપતા દર્શાવે છે. કેન્દ્રીય મંત્રીમંડળ પર અંકુશ રાખે છે અને સરકારના ખર્ચ પર દેખરેખ રાખે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ લોકસભાના સભ્યો ભાગ લે છે. એક પ્રશ્ન છે યાદ રાખવાનો કે તમારે કોઈ બી પ્રશ્ન સિરીઝમાં પૂછાય કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? તો લોકસભાના તો આવી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બી લોકસભાના તો આવી ચૂંટાયેલા સભ્યો. આમાં ખાલી તમારે એ સમજવાનું છે કે ચૂંટાયેલા સભ્યો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં એટલું જ કન્સેપ્ટ સમજવાનું, ચૂંટાયેલા સભ્યો મત આપે છે કે નિમણૂક પામેલા સભ્યો. ઓકે, આટલું યાદ રાખવાનું છે. જે તે સમય સ્ટડી કરીશું ત્યારે સમજાવીશું. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? નાણાકીય ખરડો સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીમંડળ પર કોને સામૂહિક રીતે જવાબદાર હોય છે? લોકસભાને જવાબદાર. કેન્દ્રીય મંત્રીમંડળ કોને સામૂહિક રીતે જવાબદાર હોય છે? તો કોને? લોકસભાને જવાબદાર હોય છે. બધા જ પ્રશ્નો છે, ઘણીવાર પૂછાતા હોય છે. તમે બસ શાંતિથી સમજો, આવડી જશે. અને મેમોરાઇઝ કરવાનું, એકને એક વાતોને સમજતી જવાની, મેમોરાઇઝ કરવાની. અવિશ્વાસની દરખાસ્ત અને અંકુશ. જો મેં તમને કીધું કે લોકસભાને વિખેરી શકાય છે, અવિશ્વાસ દરખાસ્ત લાવી શકે, સરકારને પાડી શકાય છે, એના માટે કોન્ફિડન્સ મોશનની વાત છે. લોકસભા સરકારને જવાબદાર રાખવા માટે અવિશ્વાસની દરખાસ્ત, નો કોન્ફિડન્સ મોશનનો ઉપયોગ કરી શકે છે. તો આ દરખાસ્ત લોકસભામાં પસાર થઈ જાય તો વડાપ્રધાન સહિત સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. તમને પ્રશ્ન પૂછાય કે અવિશ્વાસની દરખાસ્ત ક્યાં? અવિશ્વાસની દરખાસ્ત લોકસભામાં જો પાસ થઈ જાય તો શું થાય? મંત્રીમંડળને, વડાપ્રધાન પદ પર રહે નહીં એટલે મંત્રીમંડળ શું આપવું પડે? રાજીનામું આપવું પડે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરે છે કે સરકાર પાસે ગૃહમાં બહુમતી છે. આ ઉપરાંત પ્રશ્નકાળ અને શૂન્યકાળ દ્વારા પણ સભ્યો સરકારને પ્રશ્નો પૂછી શકે છે. બીજું કેવું હોય? બે કાળ હોય, પ્રશ્નકાળ અને શૂન્યકાળ. જેમાં પ્રશ્નોત્તરી કરવાની. શૂન્યકાળ 0 અવર્સ. ઓકે, આ બધા પછી સમજીશું. આની ટર્મ્સ જે છે અત્યારે આપણે ડેપ્થમાં બધું જતા નથી, કારણ કે તમારે બધું મિક્સઅપ થઈ જશે. સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કયા ગૃહમાં લાવી શકાય છે? સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત માત્ર લોકસભામાં લાવી શકાય છે. પ્રશ્ન પૂછાયો છે ને, આઈએમપી પ્રશ્ન છે. ઓકે, સમજવા માટે
જો અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો કોણે રાજીનામું આપવું પડે? તો માત્ર લોકસભાની ના બધાને, સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે. માત્ર વડાપ્રધાનની, સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય. ઓકે, કોન્ફિડન્સ મોશન, જો નો કોન્ફિડન્સ મોશન નો જે કન્સેપ્ટ છે લાગુ પડી જાય તો. હવે જઈએ કેટલાક આર્ટિકલ્સ વિશે. ભારતીય સંસદ અને લોકસભાનો પરિચય આપણે સ્ટડી કર્યું, થોડી બેઝિક માહિતી સ્ટડી કરી. હવે આપણે થોડા આર્ટિકલ્સ સાથેની સ્ટડી કરી લઈએ. આર્ટિકલ સાથે શું શું કહેલું છે, બરોબર. ભાગ 5 યાદ રાખવાનો. સંઘમાં લખેલું છે લોકસભા વિશે. તો એની અંદર જોઈએ તો ભારતીય બંધારણના અનુચ્છેદ 79 મુજબ આઈએમપી છે. ભારતની એક સંસદ હશે જે રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી હશે. તો જુઓ, મેં તમને કીધું કે તમને પ્રશ્ન પૂછાય સંસદના કેટલા અંગ? તો 3 અંગ. તેમાં કીધું છે એક રાષ્ટ્રપતિ હશે. તો એક રાષ્ટ્રપતિ થયો અને 2 ગૃહ, એટલે કયા કયા? રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા અને લોકસભા, આરએલ. ઓકે, રાજ્યસભા અને લોકસભા 2 ગૃહની બનેલી હશે. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ હશે. આ બી મેં તમને સમજાવ્યું હતું. ચૂંટાઈને જે લોકો જાય, લોકપ્રિય ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે પીપલ્સ હાઉસ. આ ગૃહ સીધી રીતે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું હોય છે. લોકસભા એ ભારતીય લોકશાહીનું મહત્વનું સ્તંભ છે, જે કાયદા ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમને એમ થાય કે આ બધા ચૂંટીને મોકલે છે, બધા શું કરે? આ બધા લેજિસ્લેટિવ એસેમ્બલીમાં જાય, એમએલએ જાય તો કાયદા બનાવવાનું કામ કરે છે. બહુ મોટું કામ કરે છે. તમારા જીવનને લગતા જે કાયદાઓ છે એને સ્પર્શે છે, એ એવું મોટું કામ કરે છે. કારણ કે આ કાયદા બનાવવાવાળી સંસ્થા છે. એટલે ધારાગૃહ કહેવાય છે, ધારા ઘડવાવાળી સંસ્થા. એટલે એમએલએ છે એ બી કોઈ નાની વાત તો છે નહીં. એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, ધારા બનાવતા વ્યક્તિઓનું એક સમૂહ છે. ત્યાં જે બેસે છે એની અંદર એમનું યોગદાન છે. એ સંસદમાં જે ભારત દેશના કાયદાઓ બનતા હોય છે એની અંદર એનું એક યોગદાન છે. બહુ મોટી વાત છે, જે તમારા જિંદગીને સ્પર્શતા હોય છે, જે આપણી સુરક્ષાને સ્પર્શતા હોય છે. ઓકે, એટલે નાનું કામ નથી. ત્યાં જઈને ભલે આપણે કહીએ પણ વોટિંગ, એમના એક વોટથી આ કાયદો અમલીકરણ બની શકે છે. એમાં કેવા કેવા ટાઈપના આપણે લાવવા જોઈએ એ વિશેનું જો બહુ મોટી વાત છે સંસદની અંદર. ભારત બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતની અનેક એક સંસદ હશે તેવી જોગવાઈ છે? એક સંસદ હશે 79. તો જ્યારે બી તમને પ્રશ્ન પૂછાય તો 79 રિલેટેડ ટુ પાર્લામેન્ટ. સંસદના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. અન્ડરસ્ટેન્ડ? આગળ જઈએ આપણે. લોકસભાની રચના અને અનુચ્છેદ 81. 79 રિલેટેડ ટુ પાર્લામેન્ટ, સંસદ. હવે વાત છે લોકસભા. લોકસભાની, કારણ કે લોકસભા આવે છે પાર્લામેન્ટ. પહેલા આપણે પાર્લામેન્ટ સ્ટડી કર્યું. 79 રિલેટેડ ટુ સંસદ શબ્દ બોલા એટલે એમાં લોકસભા આવી જાય, રાજ્યસભા આવી જાય, રાષ્ટ્રપતિ આવી જાય. હવે આપણે વાત કરીએ 81 લોકસભાની વાત કરીએ તો અનુચ્છેદ 81 લોકસભાની રચના અને તેમાં સભ્યોની સંખ્યા વિશે સ્પષ્ટતા કરે છે. જો તમે અનુચ્છેદ 81 સ્ટડી કરો તો એની અંદર શું લખ્યું છે? લોકસભાની રચના કેવી રીતે અને એમાં કેટલા સભ્યો છે એની વાત લખી છે. 81 માં લખેલી છે. ઓકે, 81 લોકસભા. લોકસભામાં મહત્તમ 550 સભ્યોની જોગવાઈ છે. આ બી એક પ્રશ્ન છે. મહત્તમ કેટલા સભ્યોની જોગવાઈ છે? 550 સભ્યોની જોગવાઈ છે, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સીધી ચૂંટણી દ્વારા આવે છે. આપણે ત્યાં લોકસભામાં જઈએ તો એવું ના હોય. આપણા રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશોના જે બી લોકો હોય છે એ આ જ રીતે આવીને બેસતા હોય છે. તો સભ્યોની સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે. તમને એમ પ્રશ્ન પૂછાય સભ્યોની સંખ્યા કોના આધારે નક્કી કરવામાં આવે છે? વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ પ્રદેશની સભ્ય સંખ્યા, ત્યાં વસ્તી વધારે હોય તો ત્યાંથી આવતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ વધારે. ઉત્તર પ્રદેશ છે તો વધારે છે. સમજાય છે વસ્તુ? એટલે કહેવાય છે કે ભારતીય રાજનીતિમાં કોઈને વડાપ્રધાન બનવું હોય તો ઉત્તર પ્રદેશ તરફથી રસ્તો જતો હોય છે. ત્યાં સૌથી વધારે લોકસભાની સીટો આવે છે તો ત્યાંથી જીતીને જાઓ તો ત્યાં બહુમત મળે. બહુમત મળે તો સરકારમાં તમારું વજન પડે, તમે કાયદાઓને પાસ કરી શકો. ઓકે, વિરોધો છે. તો આ બધા કન્સેપ્ટ છે કે વસ્તી જ્યાં છે તો વસ્તીના આધારે ત્યાં પ્રતિનિધિત્વ મળે છે. અને વર્તમાન ભારત લોકસભા 543 ચૂંટાયેલા સભ્યો છે. લોકસભાની રચના વિશે કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? લોકસભા કીધું. કયો અનુચ્છેદ કીધું? 81. તો ઓપ્શન જોઈ લેવાનો 81. સંસદ કીધું 79. લોકસભા મહત્તમ કેટલા સભ્ય સંખ્યા છે? 550. અત્યારે સુધારાઓ અપડેટમાં છે, બરોબર. અત્યારે હાલ પૂરતું બધું સ્ટડી કરેલું રાખો. લોકસભાનો સમયગાળો અને લાયકાત. તો હવે સમજવાનું લોકસભાની રચનાની વાત હતી. હવે લોકસભાનો સમયગાળો કેટલો રહેશે એના વિશેની વાત છે અને એની લાયકાતો વિશેની વાત છે. આપણે 81 સ્ટડી કર્યું તો 83 પર આવી જાઓ. લોકસભાની લાયકાત 83 મુજબ લોકસભાનો સામાન્ય સમયગાળો તેની પ્રથમ બેઠકથી, કઈ બેઠકથી? પ્રથમ બેઠકથી 5 વર્ષ સુધીનો હોય છે. ત્યારબાદ તે આપોઆપ વિસર્જિત થઈ જાય છે. સરકાર આપોઆપ વિસર્જિત થઈ જાય છે, બરાબર. નવી સરકાર બનતી હોય છે. અનુચ્છેદ 84 માં લોકસભા સભ્ય બનવા માટેની લાયકાતો. આ લાયકાત કોની? સભ્ય લાયકાતો. સભ્ય બનવું હોય તેની લાયકાતો વિશેની વાતો છે તો આપવામાં આવી છે. 84 માં લાયકાત વિશેની વાત છે. 83 માં શું છે? લોકસભાનો સામાન્ય સમયગાળો છે. ઓકે, પહેલા શું આવે? સમયગાળો આવે 83 સમયગાળો, પછી લાયકાત છે 84 ની અંદર. સભ્ય બનવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, તો ફરજિયાત છે. અને તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. તો કીધું કે લોકસભા નીચલું ગૃહ 25 વર્ષ, વિધાનસભા નીચલું ગૃહ 25 વર્ષ. આ ઉપરાંત તે સંસદ દ્વારા નિર્ધારિત અન્ય લાયકાતો ધરાવતો હોવો જોઈએ. ઓકે,
લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા લઘુત્તમ કીધી છે, મહત્તમની લઘુત્તમ તો 25 વર્ષ, નીચલું પૂરું આવે 25 વર્ષ આંખ બંધ કરીને ટીક કરી દેવાનું, બરોબર. લોકસભાનો સામાન્ય સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો 5 વર્ષનો હોય છે. ઓકે, લોકસભાનો સમયગાળો અને લાયકાત. સમયગાળો તો 83 માં 84 માં લાયકાત. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. હવે વાત આ ઇન્ટરેસ્ટિંગ, અનુચ્છેદ 19(3). લોકસભા જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર કેવી રીતે પડે કે લોકસભાનું સેશન ચાલે છે અને રાજ્યસભાનું સેશન ચાલે છે? એક મહત્વની વસ્તુ છે કે આપણે કેટલાક બે ચહેરાઓને જોતા હોઈએ છીએ. જો લોકસભા ચાલતી હોય છે તો તે લોકસભાના સ્પીકર જો આપણે ઓળખતા હોઈએ તો હાલના જે સ્પીકર છે ઓમ બિરલા, તો ઓમ બિરલા દેખાય તો સમજવાનું કે આ લોકસભા ચાલે છે. અને જો આપણા ઉપરાષ્ટ્રપતિ દેખાય તો આપણે સમજવાનું કે આ શું ચાલે છે? રાજ્યસભા ચાલે છે. ઉપરાષ્ટ્રપતિ જે ચેરમેન પદે હોય તો સમજવાનું કે રાજ્યસભા ચાલે છે. કારણ કે એવું છે કે રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે? કે ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ હોય એ રાજ્યસભાના ચેરમેન હોય છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે સમજીએ. અનુચ્છેદ 93 વાત હતી પહેલા. 79 સંસદ, 81 લોકસભા, 83 માં સમયગાળો અને લાયકાત. હવે આવી વાત લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની મેઇન વાત આવી. અધ્યક્ષની ચૂંટણી થાય તો ભાઈ હા થાય, અંદરથી અંદર સભ્યો જે જીતીને જાય છે એની અંદરથી ચૂંટણી થાય પછી લોકો શું બેસે? લોકસભાના અધ્યક્ષમાં બેસે છે. અનુચ્છેદ આવ્યો 19(3). અનુચ્છેદ 19(3) મુજબ લોકસભાના સભ્યો પોતાનામાંથી એક અધ્યક્ષ, સ્પીકર અને એક ઉપાધ્યક્ષની પસંદગી કરે છે, બરોબર. અધ્યક્ષ લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરે છે અને ગૃહમાં શિસ્ત જાળવવાની જવાબદારી હોય છે. તેઓ પક્ષપાત વગર ગૃહનું સંચાલન કરે છે. નિર્ણાયક મત આપવાની સત્તા હોય છે, કાસ્ટિંગ વોટ આપવાની સત્તા હોય છે અધ્યક્ષની, કારણ કે બે સરખા મતો પડતા હોય એક મત એ આપી શકે છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો અનુચ્છેદ 19(3). અનુચ્છેદ 19(3) મુજબ લોકસભાના સભ્ય પોતાનામાંથી એક અધ્યક્ષ અને સ્પીકરની પસંદગી કરે છે. સમજાય છે વાત? 19(3) અનુચ્છેદ 19(3) માં લખ્યું છે કે લોકસભાનો એક સ્પીકર અને એક ઉપાધ્યક્ષની ચૂંટણીની પસંદગી થશે. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? તો લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? આપણે એ સમજવાનું છે. ઉપાધ્યક્ષ, અધ્યક્ષ ઉપાધ્યક્ષને, ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે છે, રાઈટ? તો ઉપાધ્યક્ષને આપે છે. લોકસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપાધ્યક્ષને. સંસદના સત્રો અને વિસર્જન. અનુચ્છેદ 85. અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ સમય સમય સંસદના દરેક ગૃહને બેઠક માટે બોલાવે છે. કોને બોલાવે છે? બેઠક માટે બોલાવે છે. અનુચ્છેદ 85 મુજબ રાષ્ટ્રપતિ સમય સમય સંસદના દરેક ગૃહની બેઠક માટે બોલાવે છે. યાદ રાખવાનું, અનુચ્છેદ 85 મુજબ. કયા? 85 મુજબ રાષ્ટ્રપતિ સમય સમય સંસદના દરેક ગૃહને બેઠક માટે બોલાવે છે. તો યાદ રાખવાનું કે કયો અનુચ્છેદ લાગે છે? 85 મુજબ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોને બેઠક માટે બોલાવે છે અને સત્રની પૂર્ણાહુતિ કરે છે. રાષ્ટ્રપતિ પાસે વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ છે. જુઓ, યાદ રાખવાનું. તમને પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિ સીધી લોકસભાનું વિસર્જન કરી શકે છે? તો ના, પણ એમને કોની સલાહ જોઈએ? વડાપ્રધાનની સલાહ જોઈએ. તો જે ક્વેશ્ચન સિરીઝ પ્રશ્ન પૂછાતો હોય છે, જે લાઇનિંગ પ્રશ્નો હોય છે, એની અંદર મહત્વનું છે કે રાષ્ટ્રપતિ પાસે વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરવાની સત્તા છે. સંસદના બે સત્રો વચ્ચે 6 મહિનાથી વધુનો સમયગાળો હોવો જોઈએ. સંસદના બે સત્રો લેવાય એના 6 મહિનાથી વધારે સમયગાળો હોવો જોઈએ નહીં. સામાન્ય રીતે ભારતમાં બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર એમ 3 સત્રો યોજાય છે. ભારતમાં કેટલા? એક બજેટ સત્ર હોય, બજેટની વાતો હોય, એક ચોમાસુ સત્ર હોય અને એક શિયાળુ સત્ર, એમ 3 સત્રો હોય છે. આટલું યાદ રાખવાનું. અને વચ્ચેનો સમયગાળો 6 મહિનાથી વધુનો હોવો જોઈએ નહીં. કેટલીક કન્ડિશનમાં હોઈ શકે છે, પણ વાત છે બરોબર, જનરલી વાતો છે આ બધી. તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાય તો થોડી જે કામની છે 85 મુજબ રાષ્ટ્રપતિ સમય સમય સંસદના બંને ગૃહોને બેઠક બોલાવી શકે છે. આ તમારી ક્વેશ્ચન સિરીઝ. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા બંધારણ મુજબ કોની પાસે છે? રાષ્ટ્રપતિ જોડે છે. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ કેટલા સમયનો સમયગાળો હોઈ શકે છે? 6 મહિના. તો હતા પ્રશ્ન અને થોડી એના વિશેની બાબતો. હવે જોઈ લઈએ ક્વેશ્ચન સિરીઝ. લોકસભાના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલા સમયગાળો, વધુમાં વધુ કેટલાથી વધુનો સમયગાળો હોઈ શકે છે? તો 6 મહિનાથી ઓછો સમયગાળો, 6 મહિનાથી વધારે ન હોવો જોઈએ, રાઈટ? જો લોકસભાના સભ્ય રાજીનામું આપવા માંગતા હોય તો તેમને કોને સંબોધીને લખવું પડે છે? તો ભાઈ એમના મુખિયા કોણ છે? તો લોકસભાના અધ્યક્ષ એટલે સ્પીકરને. લોકસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? તો આપણે કીધું ને રાષ્ટ્રપતિ પાસે છે, પણ કોની? વડાપ્રધાનની સલાહથી છે. વડાપ્રધાનની સલાહથી છે. દર વર્ષે બજેટ અંદાજપત્ર કોના દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવે છે? તો યાદ રાખવાનું આપણે કોણ હોઈ શકે બજેટ માટે? તો નાણાં મંત્રી હોઈ શકે. લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લોકપ્રિય ગૃહ. ઓપ્શન જોઈ લેવાના. કાયમી ગૃહ તો છે નહીં, કાયમી ગૃહ તો રાજ્યસભા આવે. લોકપ્રિય ગૃહ. લોકસભાના સચિવાલય સેક્રેટેરિયેટ પર સીધું નિયંત્રણ કોનું હોય છે? તો યાદ રાખવાનું લોકસભાના અધ્યક્ષનું. સંસદનું કયું ગૃહ કાયમી નથી અને તેનું વિસર્જન થઈ શકે છે? કાયમી નથી તો યાદ રાખવાનું નીચલું ગૃહ. અને વિસર્જન થઈ શકે છે હા તો નીચલું ગૃહ. ઓપ્શન જોઈ લેવાના. કેન્દ્ર કીધું, સંસદનું કીધું છે એટલે લોકસભા આવે. અને આ રીતે વિધાન રાજ્યનું કીધું હોય તો શું આવે? વિધાનસભા આવે. તો યાદ રાખવાનું સંસદનું કયું કાયમી ગૃહ નથી? તો ભાઈ લોકસભા કાયમી ગૃહ નથી, કારણ કે સંસદની વાત છે અત્યારે. લોકસભાના સભ્યોનો સામાન્ય કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો ભાઈ આપણને ખબર છે 5 વર્ષનો હોય છે.
સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત નો કોન્ફિડન્સ મોશન કયા ગૃહમાં લાવી શકાય છે? લોકસભામાં. લોકસભાની બેઠકોનું સંચાલન અને શિસ્ત જાળવવાનું કાર્ય કોણ કરે છે? ભાઈ એનું કોણ હશે? જે મુખ્ય હોય છે લોકસભાનો અધ્યક્ષ, લોકસભાનો સ્પીકર, એ બધાને કહે છે કે ભાઈ તમે સંચાલન સારી રીતે બેસો, પ્રશ્નો કરો અને શિસ્ત જાળવો. લોકસભાના અધ્યક્ષ. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને શું કહેવામાં આવે છે? વડાપ્રધાન કહેવામાં આવે છે. ઓકે. ભારતના કયા રાજ્યમાં લોકસભાની સૌથી વધુ બેઠકો છે? ઓપ્શન જોઈ લો. મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ. આના માટે તમારે સ્ટડી કરવું પડે એની બેઠકો વિશે, બરોબર? આ થોડો પ્રશ્ન થોડો અપર થઈ જાય છે. ઓપ્શન એ પ્રમાણે જો આપણે ઉત્તર પ્રદેશની વાત કરીએ એ ઓપ્શનમાં સેટ થાય છે ઉત્તર પ્રદેશ. ઓકે, નેક્સ્ટ. લોકસભાના બે સત્રો વચ્ચે નેક્સ્ટ. લોકસભાના બે સત્રો વચ્ચે વધુમાં વધુ કેટલા સમયગાળો હોઈ શકે છે? 6 મહિના. કેટલો? 6 મહિના. નેક્સ્ટ. થોડી ટેકનિકલ એરર છે, થઈ શકે છે. આપણે આગળ વધતા રહીએ. સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકોની અધ્યક્ષતા કોણ કરે છે? તો આપણે સ્ટડી કરી હતું. લોકસભાના અધ્યક્ષ. લોકસભામાં કોરમ ગણપૂર્તિ માટે કુલ સભ્યોની સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? એટલે કહેવાય કેવું કહેવા માંગે છે કે તમે લોકસભામાં બેઠા છો, કેટલી સભ્ય સંખ્યા હોય ત્યારે લોકસભા સ્ટાર્ટ થાય કોરમ. તો ઈઝી છે આ પ્રશ્ન બી. ઓપ્શન જોઈ લો. 1/10, 10 સભ્યો. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ સ્પીકર કોણ હતા? સુષ્મા સ્વરાજ, મીરા કુમાર, પ્રતિભા પાટીલ, સુમિત્રા મહાજન. તો એનો જવાબ છે મીરા કુમાર. મીરા કુમાર. લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ કોણ લેવડાવે છે? તો એ તો રાષ્ટ્રપતિને તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિઓ. ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ કેટલી બેઠકો છે? સરસ પ્રશ્ન છે. યાદ રાખવાનું 26. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. લોકસભાના અધ્યક્ષને શું કહેવામાં આવે છે? ભાઈ લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવામાં આવે છે. અને ચેરમેનને સભાપતિ, રાજ્યસભાના કહે તો ચેરમેનને સભાપતિ કહેવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવામાં આવે છે. ભારતીય સંસદના નીચલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ. ઓકે, તો આપણે સ્ટડી કર્યું આજે લોકસભા. ભારતીય બંધારણમાં લોકસભા વિશેનો કન્સેપ્ટ, 543 સભ્યો વિશેનો કન્સેપ્ટ, ચૂંટાયેલા સભ્યો જાય છે. લોકસભાના નીચલું ગૃહ છે અને બહુ પાવરફુલ હાઉસ છે. એના મુખ્યને વડાપ્રધાન કહેવામાં આવે છે. એને વિખેરી શકાય છે. નો કોન્ફિડન્સ મોશન જો પાસ થઈ જાય તો મંત્રીમંડળ સહિત બધાને રાજીનામું આપવું પડે છે. અને એના અધ્યક્ષને સ્પીકર કહેવાય છે. એમાંથી ચૂંટણી થાય છે અને એના દ્વારા ચૂંટાઈને પોતાની સીટ પર બેસતા હોય છે અને ઉપાધ્યક્ષ એક હોય છે. તો તમે જોયું ભારતીય બંધારણમાં લોકસભા વિશેની બાબતો. ઓકે, એના અનુચ્છેદો છે. સંસદનો અનુચ્છેદ 79 છે. 81માં અનુચ્છેદની અંદર લોકસભા વિશેની બાબત લખેલી છે. ઓકે, પછી 83 અનુચ્છેદ છે જેની અંદર સમયગાળો અને લાયકાત વિશે લખેલું છે. બધી આ બાબતો વિશે તમે જેટલું બી ડેપ્થ છે, તમે જે તમારામાં ખૂટતું હોય, જે તમે ના સમજી શકતા હો, એને તમારે ફૂલફિલ કરજો અને એને બેટર તરીકે એક્સરસાઇઝ કરીને, મેમોરાઇઝ કરીને વધારે મજબૂતાઈથી તમે ક્વેશ્ચનોને રિપીટ કરો છો. તો તમે અમારી ચેનલ સમજાવટને જોતા રહો. આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અમે તમારી સામે આવતા રહીશું. તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમે તમારી જાતને ચાહતા રહો.